માર્ગ પર વિશાળ ભૂવો પડતા વાહન વ્યવહાર ઠપ. ચૂંટણી પૂર્વે પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પૂર્વે શહેરના માળખાગત સુવિધાઓના નબળા સ્તરને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે મુખ્ય માર્ગ પર અચાનક એક વિશાળ ભૂવો પડવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. વ્યસ્ત ગણાતા મુખ્ય માર્ગ પર જમીન ધસી પડતા વાહન વ્યવહાર પર તેની માઠી અસર પડી હતી અને માર્ગ પરથી પસાર થતા નાગરિકો માટે મોટું જોખમ ઊભું થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને કલાકો સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ધોરીમાર્ગની મધ્યમાં પડેલા ઊંડા ખાડાને કારણે ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી અને માર્ગોની મજબૂતીકરણની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને તંત્રની બેદરકારીને કારણે સમય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. ચૂંટણીનો માહોલ નજીક હોવાથી વિપક્ષો અને જાગૃત નાગરિકો આ ઘટનાને તંત્રની નિષ્ફળતા તરીકે જોઈ રહ્યા છે. સ્થાનિકોએ વહીવટી તંત્રની પાસે આ ભૂવાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી નિકાલ લાવવાની માંગ કરી છે. સત્તાધારી પક્ષ દ્વારા વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર પડતા ભૂવાઓ મહાનગરપાલિકાની કામગીરીની ગુણવત્તા પર મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી રહ્યા છે, જેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર પણ પડી શકે છે.